ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી સ્વામિનારાયણ. FY BA સેમ 1. પેપરનું નામ છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. પેપર કોડ નંબર OASN 102. એમાં આવતા ભૌભૂતિનું કવન કે જેમાં ઉત્તર રામચરિતમ છે એનો પરિચય આપણે મેળવીએ. ભૌભૂતિ રચિત ત્રીજી કૃતિ ઉત્તર રામચરિતનું કથાનક જોઈએ અને તેનું રસદર્શન આપણે આ મુજબ જોઈએ. પ્રસ્તાવના: ઉત્તર રામચરિત છે એ ભૌભૂતિનું ઉત્કૃષ્ટ કોટીનું નાટક છે. તેનું કથાનક છે એ 7 અંકમાં વિસ્તરેલું છે અને રામના જીવનના ઉત્તરકાળની કથાવાળા આ નાટકમાં દાંપત્ય પ્રેમનું પ્રભાવશાળી ચિત્રણ દર્શાવવામાં આવ્યું છે કે ઉત્તર રામચરિતમ છે એ ભૌભૂતિનું ઉત્કૃષ્ટ કોટીનું નાટક મનાય છે અને તેનું છે એ કથાનક જે છે એ 7 અંકમાં વિસ્તરેલું છે. રામના જીવનના જે ઉત્તરકાળની કથાવાળો છે એ આ નાટક છે એમાં દાંપત્યના પ્રેમનું પ્રભાવશાળી ચિત્રણ છે એ રજૂ કરવામાં આવેલું. પ્રથમ એનું કથાનક જોઈએ કે જનક વગેરે છે એ પોતાના નગરમાં પાછા ફર્યા અને કૌશલ્યા વગેરે છે એ જમાઈ ઋષ્યશૃંગના દીર્ઘ સત્ર યજ્ઞમાં હાજરી આપવા ગયા છે. તેથી કઠોર ગર્ભા ખીમ સીતાને રામ સાંત્વન આપે છે. પછી રામ, સીતા અને લક્ષ્મણ છે એ તેના વનવાસના ચિત્રો જુએ છે. તે જોઈને સીતાને વનદર્શનનું દોહન જાગે છે, જે પૂર્વાની રામ ખાતરી આપે છે. થાકેલી સીતા છે એ રામના બાહુ પર મસ્તક મૂકી અને ઊંઘી જાય છે. ત્યારે દુર્મુખ આવીને સીતા વિશેની લોકનિંદા છે એ રામને જણાવે છે. રામ છે એ લોકરંજન માટે સીતાના ત્યાગનો વ્યથિત હૃદય નિર્ણય કરે છે અને 12 વર્ષના વહાણા છે એ વહી જાય છે. સીતા છે એ 2 પ્રતિભા સંપન્ન એવા પુત્રોની માતા છે. તે લવ અને કુશ એવા વાલ્મીકીના આશ્રમમાં ઉછરે છે. પુત્રોથી વિખૂટી પડી સીતા છે એ પોતાની માતા છે એ પૃથ્વી પાસે જઈને વસે છે અને બીજી બાજુ રામ છે એ શંભુક શુદ્રકને મારવા છે એ દંડક વનમાં આવે છે અને રામે છે અશ્વમેઘ યજ્ઞ પણ શરૂ કર્યો છે કે આપણે જોયું કે જનક વગેરે છે એ પોતાના નગરમાં પાછા ફર્યા છે અને કૌશલ્યા છે એ વગેરે છે એ જમાઈ એમાં ઋષ્યશૃંગના દીર્ઘ સત્ર યજ્ઞમાં હાજરી આપવા માટે ગયા છે. તેથી કઠોર ગર્ભા ખીન સીતા છે એ રામ છે એને સાંત્વન આપે છે અને પછી છે એ રામ, સીતા અને લક્ષ્મણ છે તેમના વનવાસના ચિત્રો જુએ છે. તેથી સીતાને છે વનદર્શનનું દોહન જાગે છે, જે પૂર્વાની રામ ખાતરી પણ આપે છે. થાકેલી સીતા છે એ રામના બાહુ ઉપર મસ્તક મૂકીને ઊંઘી જાય છે. તે જ સમયે દુર્મુખ આવે છે અને સીતા વિશેની લોકનિંદાની વાત રામને જણાવે છે અને રામ છે એ લોકરંજન માટે થઈ અને સીતાના ત્યાગનો વ્યથિત હૃદય નિર્ણય લે છે. આમ ત્યાર પછી છે 12 વર્ષના વીતી જાય છે અને સીતા છે એ 2 પ્રતિભા સંપન્ન એવી પુત્રોની માતા બને છે. તે લવ અને કુશ એવા વાલ્મીકીના આશ્રમમાં ઉછરે છે અને પુત્રોથી વિખૂટી પડી ગયેલી એવી સીતા છે એ પોતાની માતા એવી પૃથ્વી પાસે જઈને વસે છે. બીજી બાજુ છે રામ છે એ શંભુક શુદ્રને મારવા માટે દંડક વનમાં આવે છે અને રામે છે એ અશ્વમેઘ યજ્ઞ પણ શરૂ કર્યો છે. ગંગાની સૂચના મુજબ છે એ સીતા આત્મહત્યાનો વિચાર માંડી વાળે છે અને તે તમસા સાથે ચીર પરિચિત એવા વનમાં આવે છે. રામ ત્યાં હોય છે. પ્રદેશના પ્રતાપે સીતાને તીવ્ર યાદ આવતા રામ છે મૂર્છિત થઈ જાય છે. અદ્રશ્ય સીતા છે એ પોતાના સ્પર્શથી તેમને ભાનમાં લાવે છે અને રામના હૃદયમાં રહેલ શોકભાવ મુક્ત રીતે પ્રગટ થતો જોઈ અને સીતા છે વધુ કરુણ બની જાય છે અને તેના હૃદયમાંથી ત્યાગનો સૂર છે એ દૂર થઈ જાય છે. કે આગળ આપણે જોયું કે ગંગાની સૂચના છે એ મુજબ છે એ સીતા આત્મહત્યાનો વિચાર માંડી વાળે છે અને તે તમસા પાસે ચીર પરિચિત એવા વનમાં આવી જાય છે. રામ પણ ત્યાં કને હોય છે અને પ્રદેશના પ્રતાપે છે એ સીતાની તીવ્ર યાદ આવતા રામ છે મૂર્છિત થઈ જાય છે. અદ્રશ્ય રહેલી એવી સીતા છે એ પોતાના સ્પર્શથી તેને ભાનમાં લઈ આવે છે અને રામના હૃદયમાં રહેલો જે શોકભાવ છે એ મુક્ત રીતે પ્રગટ થતો જોઈ અને સીતા છે વધુ કરુણ બની જાય છે અને હૃદયમાં ત્યાગનો સૂર છે એ દૂર થઈ જાય છે. કૌશલ્યા વાલ્મીકીના આશ્રમમાં ગયા છે. ત્યાં તે જનકને મળે છે અને બંને છે એકબીજાને સમજાવે છે અને દુઃખી થાય છે. આશ્રમમાં ફરતા બાળકોમાંથી એક બાળકમાં જનક અને તથા કૌશલ્યાને છે એ રામની ઝાંખી થાય છે. તેઓ તેને બોલાવીને માહિતી મેળવે છે. એટલામાં જ રામનો અશ્વમેઘનો અશ્વ છે એ ત્યાંથી પસાર થાય છે. લવ તેને બાંધે છે અને યુદ્ધ માટે ચંદ્રકેતુનો સામનો કરે છે. 6થા અંકમાં છે વિદ્યાધર યુગલ એવા લવ તથા ચંદ્રકેતુનું યુદ્ધનું વર્ણવે છે. એટલામાં જ રામ ત્યાં આવે છે અને લવની પ્રશંસા કરે છે. કુશ પણ ત્યાં પહોંચી જાય છે. આમ રામના બંનેને વખાણ કરે છે, પણ તેમને ખબર નથી કે આ તેમના જ પુત્રો છે. અયોધ્યામાં અપ્સરાઓ છે એ વાલ્મીકી રચિત રામ નાટક ભજવે છે, જેમાં સીતા ત્યાગ પછીની ઘટનાઓ આવે છે. સીતા વ્યથિત થઈ અને ગંગામાં સમાઈ જવા ઈચ્છે છે, પણ ગંગા અને પૃથ્વી છે એ તેને બચાવી લે છે.
આ અભિનયને વાસ્તવિક સમજી અને રામ છે દુઃખી થઈ જાય છે અને મૂર્છિત પણ બને છે. ત્યાં અરુંધતી આવે છે અને સીતાને પણ સાથે લાવે છે. સીતા પોતાના હાથના સ્પર્શથી રામને ભાનમાં લાવે છે અને વાલ્મીકી લવ તથા કુશને તેમને સોંપી દે છે. આમ રામ સીતાનું પુનર્મિલન થાય છે. કે કૌશલ્યા છે એ વાલ્મીકીના આશ્રમમાં ગયા છે અને ત્યાં તેને જનક પણ મળે છે. હવે બંને જણા એકબીજાને સમજાવે છે અને દુઃખી પણ થાય છે. અને આવી રીતે આશ્રમમાં ફરતા બાળકોમાંથી એક બાળકમાં જનક તથા કૌશલ્યાને છે રામની ઝાંખી થાય છે. તેથી તે એમને બોલાવી લે છે અને માહિતી મેળવે છે. એટલામાં જ રામનો જે અશ્વમેઘનો અશ્વ છે એ ત્યાંથી પસાર થાય છે. એટલે લવ તેને બાંધે છે અને યુદ્ધ માટે ચંદ્રકેતુનો સામનો કરે છે. છઠ્ઠા અંકમાં છે એ વિદ્યાધર યુગલ એવા લવ તથા ચંદ્રકેતુનું યુદ્ધ છે એ વર્ણવે છે. એટલામાં જ છે એ રામ પણ ત્યાં આવે છે અને એ છે એ લવની પ્રશંસા કરે છે. કુશ પણ ત્યાં પહોંચી આવે છે. રામ બંનેના વખાણ કરે છે, પણ તેમને ખબર નથી હોતી કે આ એમના જ પુત્રો છે. આમ અયોધ્યામાં અપ્સરાઓ વાલ્મીકી રચિત રામ નાટક ભજવે છે, જેમાં સીતા ત્યાગ પછીની ઘટનાઓ આવે છે અને સીતા વ્યથિત થઈ અને ગંગામાં છે એ સમાઈ જવા ઈચ્છે છે, પણ ગંગા અને પૃથ્વી છે એને બચાવે. અને આ અભિનય છે એને વાસ્તવિક સમજી અને રામ છે થઈ જાય છે અને મૂર્છિત પણ થઈ જાય છે. ત્યાં જ અરુંધતી આવે છે અને સીતાને પણ સાથે લાવે છે. સીતા છે એ પોતાના હાથના સ્પર્શથી છે એ રામને ભાનમાં લાવે છે અને વાલ્મીકી લવ તથા કુશ તેમને સોંપી દે છે. અને આવી રીતે રામ અને સીતાનું પુનર્મિલન થાય છે. કે આપણે અહીંયા સુધી છે એ ઉત્તર રામચરિતનું કથાનક જોયું કે જે જનક છે એ પોતાના નગરમાં જ્યારે પાછા ફરે છે ત્યારે કૌશલ્યા વગેરે જમાઈ છે એ ઋષ્યશૃંગના દીર્ઘ સત્ર યજ્ઞમાં હાજરી આપવા જાય છે. તેથી કઠોર ભર્યા ખીન સીતાને છે એ રામ સાંત્વના આપે છે. પછી રામ, સીતા અને લક્ષ્મણ છે એ તેના વનવાસના ચિત્રો જુએ છે. એટલે તે સમયે સીતા છે એ ગર્ભવતી હોય છે, એટલે એને વરદર્શનને દોહન જાગે છે. જે પૂર્વાની રામ છે એ ખાતરી આપે છે. થાકી ગયેલી સીતા છે એ રામના બાહુ ઉપર મસ્તક મૂકી અને ઊંઘી જાય છે. ત્યાં જ દિરુમિખ આવી અને સીતા વિશેની જે લોકનિંદા છે એ રામને ચડાવે છે. રામ છે એ લોકરંજન માટે થઈ અને સીતાનો ત્યાગનો છે એ વ્યથિત હૃદય નિર્ણય કરે છે અને ત્યાર પછી 12 વર્ષનો સમય વહી જાય છે. ત્યાં જ સીતા છે એ 2 પ્રતિભા સંપન્ન એવા પુત્રોની માતા બને છે અને લવ તથા કુશ છે એ વાલ્મીકીના આશ્રમમાં ઉછરે છે. પુત્રોથી વિખૂટી પડી ગયેલી એવી સીતા છે એ પોતાની માતા એવી પૃથ્વી પાસે જઈ અને વસે છે. બીજી બાજુ રામ છે એ શંભુક શૂદ્રને મારવા માટે દંડક વનમાં આવે છે અને રામને છે એ અશ્વમેઘ યજ્ઞ પણ શરૂ કર્યું છે. ગંગાની સૂચના મુજબ છે એ સીતા છે આત્મહત્યાનો વિચાર માંડી વાળે છે. તે તમસા સાથે ચિત્ત પરિચિત એવા વનમાં આવે છે અને રામ પણ ત્યાં હોય છે. પ્રદેશના પ્રતાપે સીતાની તીવ્ર યાદ આવતા રામ છે મૂર્છિત થઈ જાય છે અને અદ્રશ્ય સીતા છે એ પોતાના સ્પર્શ દ્વારા છે રામને ભાનમાં લાવે છે. આમ રામના હૃદયમાં રહેલ જે શોકભાવ છે એ પણ પ્રગટ થતો હોય અને સીતા છે વધુને વધુ કરુણ બની જાય છે અને એના હૃદયમાં જે કાંટો હતો એ પણ અહીંયા દૂર થઈ જાય છે. કૌશલ્યા છે એ વાલ્મીકીના આશ્રમમાં જાય છે અને ત્યાં તેને જનક પણ મળે છે. બંને એકબીજાને સમજાવે છે અને દુઃખી થાય છે. આશ્રમમાં ફરતા જે બાળકો છે એમાંથી એક બાળકમાં જનક તથા કૌશલ્યાને છે રામની ઝાંખી થાય છે. તેઓ તેને બોલાવી અને માહિતી મેળવે છે. એટલામાં જ છે એ રામનો અશ્વમેઘનો અશ્વ છે એ ત્યાંથી પસાર થાય છે અને લવ છે તેને બાંધે છે. કુશ પણ ત્યાં પહોંચી આવે છે. આમ રામ છે એ બંનેના વખાણ કરે છે, પણ તેમને ત્યારે ખબર નથી હોતી કે આ મારા જ પુત્રો છે. અને અયોધ્યામાં છે એ અપ્સરાઓ દ્વારા વાલ્મીકી રચિત એવું રામ નાટક છે એ ભજવવામાં આવે છે કે જેમાં સીતા ત્યાગ પછીની સમગ્ર ઘટનાઓ આવે છે. સીતા છે એ વ્યથિત થઈ અને ગંગામાં સમાઈ જવા ઈચ્છે છે, પણ ગંગા અને પૃથ્વી છે એને બંનેને બચાવી લે છે. આમ આ અભિનયને વાસ્તવિક સમજી અને રામ છે એ દુઃખી થઈ જાય છે અને મૂર્છિત પણ બની જાય છે. હવે એટલામાં જ છે એ અરુંધતી આવે છે અને સાથે છે એ સીતાને પણ લાવે છે. આમ સીતા છે એ પોતાના હાથના સ્પર્શથી છે રામને ભાનમાં લાવે છે અને વાલ્મીકી લવ તથા કુશને તેમને સોંપી દે છે. આમ રામ સીતાનું પુનર્મિલન અહીંયા કને થાય છે. અહીં ઉત્તર રામચરિતમ છે એમાં રામ સીતાનું છે એ પુનર્મિલન દર્શાવવામાં આવેલું છે, જે કવિની પોતાની કલ્પનાના આધારે દર્શાવેલું છે. આમ આપણે ઉપર મુજબ છે એ રામનું કથાનક જોયું. હવે આપણે રસ દર્શન જોઈએ. રસ દર્શન. આ નાટકમાં ભવભૂતિની કલા છે એ ઉત્તમ કોટીની બની રહે છે અને રામાયણના ઉત્તરકાંડમાંથી કથાવસ્તુ લઈને નાટ્યકારે તેને નવું જ સ્વરૂપ આપ્યું છે.
કે આપણને ખબર છે કે અહીંયા કને છે એ બહુભૂતિ છે એને ઉત્તમ કોટીની કલા છે એ અહીંયા કને દર્શાવેલી છે. અને સાથે આ જે કથાવસ્તુ છે એ રામાયણના ઉત્તરકાંડમાંથી કથાવસ્તુ લઈ અને કવિએ છે અહીંયા કને નવું જ એમને સ્વરૂપ આપેલું છે. કારણ કે આપણે ખબર છે કે મૂળ રામાયણ છે એમાં રામ સીતાનું પુનર્મિલન દર્શાવવામાં નથી આવ્યું, જ્યારે અહીંયા કને રામ અને સીતા છે એનું પુનર્મિલન દર્શાવેલું છે. મૂળ રામાયણ છે એનામાં સીતા છે એ પૃથ્વીમાં ચાલી જાય છે એવું આપણે જોયું છે. તો અહીંયાનું જે કથાનક છે ઉત્તરકાંડનું કથાનક એ કવિએ નવું જ સ્વરૂપ દ્વારા રજૂ કરેલું છે. એમાં સૌથી પહેલો મુદ્દો છે મૂળ કથા, કે રામાયણમાંથી વસ્તુ પસંદ કરી અને કવિએ તેને મૌલિક રીતે બદલી નાખી છે. તેમાં કેટલાક નવા તત્વો દાખલ કર્યા છે, જેમ કે ચિત્ર દર્શનનો પ્રસંગ, રામના પ્રેમની ગહરાઈ અને કરુરસની ખીલવણી, વિયોગ શૃંગારનું મધુર મંગલગાન, સમગ્ર ત્રીજો અંક, યુદ્ધનું ચિત્ર, સીતાને ગંગાને ત્યાં નિવાસ, આ મૂળ જેમ વાલ્મીકી આશ્રમમાં નહીં, ગર્ભ નાટક વગેરે છે કવિની નવીન રજૂઆતો છે. કે અહીંયા કને છે એ રામાયણમાંથી વસ્તુ પસંદ કરી અને કવિએ છે એ મૌલિક રીતે એને બદલી નાખી છે અને એમાં કેટલાક નવા તત્વો દાખલ કર્યા છે, જેમ કે ચિત્ર દર્શનનો પ્રસંગ છે એ નવો છે, રામના પ્રેમની જે ગહરાઈ દર્શાવવામાં આવેલી છે અને કરુણ રસની ખીલવણી છે એ પણ નવીન તત્વો ઉમેરેલું છે. વિયોગ શૃંગારનું જે મધુર મંગલ ગાન છે એ પણ નવીન તત્વ દાખલ કરેલ છે. આખો જે ત્રીજો અંક છે એ પણ, યુદ્ધનું ચિત્ર, સીતાનો ગંગાને ત્યાં નિવાસ છે એ પણ મૂળ વાલ્મીકી છે, મૂળ રામાયણ છે એમાં તો વાલ્મીકીના આશ્રમમાં રહેતી હોય છે સીતા, જ્યારે અહીંયા છે એ સીતાનો ગંગાને ત્યાં નિવાસ દર્શાવેલો છે. અને ગર્ભ નાટક વગેરે છે એ કવિની નવીન રજૂઆતો છે. 2. અપૂર્વ રચના, કે નાટક હોવા છતાં પણ કવિત્વની દ્રષ્ટિએ છે એ અપૂર્વ રચના છે. અહીં કથાનકમાં ગતિ છે પણ મંદ છે, એટલે કે કથાનક છે એમાં ગતિ રહેલી છે પણ એ ધીમે ધીમે આગળ વધે છે. પહેલા અંકમાં અષ્ટવક્રના પ્રસંગ દ્વારા ભૂમિકા બાંધી અને જાસૂસના આગમનથી સુંદર નાટકીય દ્રશ્ય સર્જીને નાટકનો આરંભ કર્યો છે. એટલે કે નાટકનો આરંભ છે એને પણ દ્રશ્ય છે સારું સર્જવામાં આવેલું છે. દુઃખ સહન કરવા માટે જ રામમાં ચૈતન્ય મૂકેલું છે એવું રામનું સંવેદન છે એ આખો નાટકનો સૂર બની જાય છે. ત્રીજા અંકમાં જે રામ સીતાના મિલનનું કરુણાજનક દ્રશ્ય છે એ સીતાના મનમાંથી ગેરસમજ છે એ દૂર કરે છે. કે ત્રીજા અંકમાં જે રામ સીતાનું મિલન દર્શાવેલું છે એના દ્વારા છે એ સીતાના મનમાં કાંટો હોય છે કે રામે છે મારો ત્યાગ કરી નાખ્યો છે, પરંતુ એ ત્યાર પછી એને ખબર પડે છે કે જ્યારે બંનેનું જ્યારે રામને રડતા જુએ છે, બરાબર વિલાપ કરતા જુએ છે, ત્યારે એને સમજાય છે. આમ એના મનમાંથી છે એ ગેરસમજ પણ દૂર થઈ જાય છે. લવચંદ્રકેતુની વીરતા અને શાલીનતા છે આકર્ષકનો સાગર બની જાય છે. ગર્ભ નાટકમાં તો વાલ્મીકી કથાને અયોગ્ય ગણાવી અને ભવભૂતિ છે પોતાનું દર્શન છે અસરકારક રીતે રજૂ કરે છે. આમ આ નાટકમાં નાટ્યગત કરતાં કાવ્યત્વ વધુ પ્રબળ છે. નાટકના ત્રીજા અંકમાં તો કાર્યકલાપ છે ગતિરહિત બની ગયો છે એવી ટીકા થઈ ગઈ છે, પરંતુ અહીં તો આંતરિક કાર્ય છે એ ચરમ ગતિએ પહોંચે છે. આમ અપૂર્વ રચના તરીકે છે આપણે ઉત્તર રામચરિતમને કહી શકીએ. કવિનો દ્રષ્ટિકોણ, કે ઉત્તર રામચરિત છે એ માસ્ત્રીય દ્રષ્ટિકોણથી લખાયેલું નાટક છે. તેનો પ્રત્યેક પ્રસંગ છે એ વેગવાન છે અને મુખ્ય કથાનક છે એને ગતિશીલ બનાવે છે. નાટકનો ત્રીજો અંક તેમાં મહત્વનો બની રહે છે. રામના વિલાપને પ્રત્યક્ષ સાંભળીને અદૃશ્ય રૂપમાં રહેલા એવા સીતાના મનમાંથી પરિત્યાગનો કંટક છે એ દૂર થાય છે અને તે માનસિક સમાધાન સાંધે છે. ગર્ભાંકમાં રામનો હૃદય દરાઈ જાય છે અને તે મૂર્છાવશ પણ બને છે. કે અહીંયા ઉત્તર રામચરિતમ છે એમાં માનસીય શાસ્ત્રીય જે દ્રષ્ટિકોણ છે એનાથી રચાયેલું છે અને એમાં પ્રત્યેક પ્રસંગ છે એ વેગવાન છે અને મુખ્ય કથાનકને ગતિશીલ પણ બનાવે છે. કે જેમ કે નાટકનો ત્રીજો અંક છે મહત્વનો બની રહે છે, કારણ કે રામના વિલાપને પ્રત્યક્ષ સીતા સાંભળે છે, અદ્રશ્ય રૂપમાં રહેલી હોય છે, છતાં પણ એના મનમાંથી છે એ વિલાપ સાંભળી અને પરિત્યાગનો જે કંટક છે એ દૂર થઈ જાય છે અને તે માનસિક સમાધાન પણ સાંધે છે. જ્યારે ગર્ભાંક નાટક પચવાઈ રહ્યું હોય છે ત્યારે પણ છે એ એમનું હૃદય છે ડરાઈ જાય છે રામનું અને એ મૂર્છાવશ પણ બને છે. આમ કવિત્વનો દ્રષ્ટિકોણ છે માનસશાસ્ત્રીય છે આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી આવે છે વાતાવરણ, કે આ નાટકમાં અસીમ વ્યથાનું વાતાવરણ છે. માત્ર રામ અને સીતા જ નહીં પરંતુ જનક, કૌશલ્યા વગેરે પણ પોતાની રીતે વ્યથિત છે અને તેમના દુઃખને વાલ્મીકી વગેરે ઋષિમુનિઓ પણ ક્યારેક ચમકાવે છે. કે આપણે ખબર છે કે જ્યારે કૌશલ્યા છે ઋષિના આશ્રમમાં હોય છે ત્યારે ત્યાં જનક આવે છે અને બંને પણ દુઃખી થઈ જાય છે. આમ આ નાટક છે એનામાં અસીમ વ્યથાનું વાતાવરણ જોવા મળે છે. માત્ર રામ અને સીતા જ નથી દુઃખી, પરંતુ જનક, કૌશલ્યા વગેરે છે એ વ્યથિત હૃદય જ હોય છે અને
આ તેમના દુઃખને છે વાલ્મીકી વગેરે ઋષિઓ પણ છે એ ક્યારેક ક્યારેક દર્શાવે છે. ત્યાર પછી આવે છે પાત્રો. સમગ્ર નાટકના પાત્રોમાં છે એ રામ, શીલ, સત્ય અને સ્ત્રોત રહ્યા છે, કે રામને છે શીલ, સત્ય અને શક્તિના સ્ત્રોત તરીકે દર્શાવવામાં આવેલા છે. પતિપરાયણ સીતાની પણ વેદના છે એ સહન કરતી હોવા છતાં પતિનું જ ચિંતન કરતી હોય એવું સન્નારી રૂપે જ રજૂ થઈ છે. લવ, કુશ, ચંદ્રકેતુ વગેરે બાળપાત્રો તેમનું આખું વ્યક્તિત્વ લઈને રજૂ થયા છે. આમ અહીંયા છે એ પાત્રોમાં કે રામ છે એ શીલ, સત્ય અને શક્તિના સ્ત્રોત છે. પતિપરાયણ એવી સીતા છે એ વેદના સહન કરતી હોવા છતાં પતિનું ચિંતન કરતી એવી સન્નારી રૂપે રજૂ થઈ છે. અને લવ, કુશ અને ચંદ્રકેતુ વગેરે બાળપાત્રો છે એમનું પણ આગવું વ્યક્તિત્વ છે એ લઈને રજૂ થયેલા છે. ત્યાર પછી આવે છે રસ, કે અહીં ધર્મ શૃંગારે પ્રધાન રસ ગણાવો કે કરુણ રસને એ બાબતમાં ચર્ચા થતી હોવા છતાં રામસ્ય કરુણો રસ પંક્તિને લક્ષમાં લઈ અને કરુણ રસ મુખ્ય માનવામાં આવેલો છે, કે ઉત્તર રામચરિતમ છે એનો મુખ્ય રસ છે એ કરુણ રસ બને છે. આ નાટક છે એમાં પથ્થર રડે છે અને વ્રજનું હૈયું પણ દરાય છે. ભવભૂતિએ કરુણને બહેલાવ્યો છે, આથી તો કહેવાય છે કારુણ્યમ ભવભૂતિ રેવત અનુદે. અને આ ઉપરાંત જે બીભત્સ રસ છે, વીર રસ છે એ પણ નિરૂપાયેલા જોવા મળે છે. ગંભીર પ્રકૃતિનો હોવા છતાં મધ્યમ કવિ હાસ્ય રસ છે એની છાટ પણ ચમકાવેલી છે, કે ઉત્તર રામચરિતનું રસ જોઈએ તો ધર્મ શૃંગારે પ્રધાન રસ ગણવો કે કરુણ રસ એ બાબતે ચર્ચા થતી હોવા છતાં પણ આપણે રામસ્યા કરુણ રસ હોય એ પંક્તિને લક્ષમાં લઈ અને કરુણ રસને છે મુખ્ય માનવામાં આવ્યો છે, કારણ કે આ નાટક છે એમાં પથ્થર પણ રડે છે અને વ્રજનું હૈયું પણ દરાઈ જાય છે. આમ ભવભૂતિએ છે કરુણને બહેલાવ્યો છે, તેથી જ ભવભૂતિ કારુણ્યમ એવું કહેવામાં આવે છે. અને આ ઉપરાંત છે અહીંયા બીભત્સ રસ પણ જોવા મળે છે અને વીર રસ પણ જોવા મળે છે. સાથે સાથે ગંભીર પ્રકૃતિનો હોવા છતાં પણ કવિએ છે અહીંયા હાસ્ય રસની છાટ પણ છે ચમકાવેલી છે, એટલે હાસ્ય રસ પણ જોવા મળે છે. મધ્યવર્તી વિષય, કે ભવભૂતિએ છે આ નાટકમાં દાંપત્ય મંગલને કેન્દ્રવર્તી વિષય તરીકે રજૂ કર્યો છે. કેટલાકને અહીં રામની મહત્તાનું નિરૂપણ છે એ મુખ્ય સ્થાને જણાયું છે. અને આ પુનર્મિલનનું જ નાટક છે. નાટ્યકાર દર્શાવે છે કે મિલનની સાર્થકતા છે એ હૃદયને ઓળખવામાં રહેલી છે, કે મધ્યવર્તી વિષય આપણે જોઈએ કે ભવભૂતિએ છે આ નાટકમાં દાંપત્ય મંગલને કેન્દ્રવર્તી વિષય તરીકે રજૂ કરેલું છે, કારણ કે કેટલાક અહીં રામની મહત્તાનું નિરૂપણ છે એ મુખ્ય સ્થાને જણાય છે, પરંતુ આ નાટક છે એ તો માત્ર છે એ પુનર્મિલનનું જ નાટક છે. કવિ છે એ રામ અને સીતાનું પુનર્મિલન દર્શાવવા ઈચ્છતા હતા. આમ નાટ્યકાર છે એ દર્શાવે છે કે મિલનની સાર્થકતા છે એ હૃદયને ઓળખવામાં રહેલી છે. ત્યાર પછી આવે છે મર્યાદાઓ, કે ભવભૂતિના આ નાટકનો પૂરો મર્મ નહીં સમજનારા કેટલાક વિવેચકોએ તેમાં મર્યાદાઓનું દર્શન કરાવ્યું છે. પહેલા અને બીજા અંક વચ્ચે જે 12 વર્ષનો સમય છે એમને ખૂંચે તેવો છે. નાટક બહુ લાંબુ હોવાથી રંગક્ષમ નથી. નાટકમાં લાગણીઓના ઉભરા અને કાવ્યત્વનું પ્રમાણ અતિશય છે. આને તો પોએટિક ડ્રામા કહી શકાય તેમ છે. અંક 4 અને 5 છે એ નિરર્થક છે. આ બધી આલોચના છે ભવભૂતિની કલા અને નાટ્ય દ્રષ્ટિને અયોગ્ય રીતે સમજવાથી જ ઉદ્ભવેલી છે, કે જે લોકો છે એ આ નાટકને પૂરેપૂરો નથી સમજ્યા એ લોકો છે એની મર્યાદાઓનું દર્શન કરાવે છે. જેમ કે પહેલા અને બીજા અંકમાં 12 વર્ષનો સમય એમને ખૂંચી રહ્યો છે. નાટક બહુ લાંબુ હોવાથી રંગક્ષમ નથી એવું એ લોકો કહે છે. નાટકમાં લાગણીઓના ઉભરા અને કાવ્યત્વનું પ્રમાણ અતિશય છે એવું કહે છે, અને આને પોએટિક ડ્રામા કહેવાય છે એવું પણ કહે છે. અને અંક 4 અને 5 નિરર્થક છે એવું પણ કહે છે. પરંતુ આ બધી આલોચના છે એ ભવભૂતિની કલા અને તેની નાટ્ય દ્રષ્ટિને અયોગ્ય રીતે સમજવામાંથી જ ઉદ્ભવેલી છે. બાકી આ નાટકમાં છે કોઈ પણ પ્રકારની મર્યાદાઓ છે એ જણાતી નથી. આમ આપણે ઉપર છે એ રસદર્શનમાં મૂળ કથા, અપૂર્વ રચના, કવિનો દૃષ્ટિકોણ, વાતાવરણ, પાત્રો, રસ, મધ્યવર્તી વિષય, મર્યાદાઓ વગેરેના આધારે છે એનું મૂલ્યાંકન કર્યું. ત્યાર પછી આવે છે ઉપસંહાર, કે ઉચ્ચ સંસ્કાર, મુગ્ધતા અને ધન્યતામાં પ્રેક્ષક વાચકને તરબોળ કરી દેતી એવી ભવભૂતિની આ રચના છે એ સર્વથા ઉત્તમ છે. કેટલાક આ નાટકના કથા વસ્તુને છે એ મહાકાવ્યની ક્ષમતાવાળું માને છે, પરંતુ ભવભૂતિએ ઉત્તર રામચરિતમાં કાવ્યનો સંપુટ આપી અને નાટ્યનો આકાર ઘડ્યો છે. ઉત્તરે રામચરિતે ભવભૂતિ વિશિષ્યતે કહી અને પરંપરાએ તેને છે એ બંને પ્રકારની અંજલિ આપી છે, કે ઉચ્ચ સંસ્કાર જોવા મળે છે. મુગ્ધતા અને ધન્યતામાં પ્રેક્ષક છે એ વાચકને તરબોળ કરી દેતી એવી ભવભૂતિની આ રચના છે એ સર્વથા ઉત્તમ છે.
કેટલાક છે એ આ નાટકના કથાવસ્તુને મહાકાવ્યની ક્ષમતાવાળું માને છે કે આ નાટક નહીં પરંતુ મહાકાવ્યની ક્ષમતા ધરાવે છે. પરંતુ ભવભૂતિ એ છે એ ઉત્તર રામચરિતમાં કાવ્યનો સંપુટ આપી અને નાટ્યનો જ આકાર ઘડેલો છે. ઉત્તરે રામચરિતે ભવભૂતિ વિશેષ્યતે એટલે કે ભવભૂતિની જે વિશેષતા છે એ ઉત્તર રામચરિત દ્વારા જ પ્રગટ થાય છે એમ કહીને પરંપરાએ છે તેને બંને પ્રકારની અંજલિ આપી છે. આમ ભવભૂતિ છે એના દ્વારા જ છે એ કવિને છે એ ભવભૂતિને છે એ વિશેષ પ્રકારની ખ્યાતિ છે એ એના દ્વારા જ મળેલી છે. આમ ભવભૂતિ છે એ સર્વોત્કૃષ્ટ નાટ્ય રચના માનવામાં આવે છે અને એના કારણે જ આપણે છે એ ભવભૂતિને ઉત્તરે રામચરિતે ભવભૂતિ વિશેષ્યતે એવું કહેવામાં આવે છે. જેનું મૂલ્ય કથાનક આપણે ઉપર મુજબ જોયું અને રસદર્શન પણ જોયું કે કથાનક છે એનામાં 7 અંકો આવે છે અને આનામાં છે એ કવિએ છે એ દાંપત્ય જીવનના જે પ્રેમનું પ્રભાવશાળી ચિત્રણ છે એ રજૂ કરેલું છે અને સાથે સાથે છે એ અહીંયા કને છે એ રામ અને સીતા છે એ બંનેના પુનર્મિલનનું કામ પણ છે એ કવિએ કરી બતાવ્યું છે. આનામાં મૌલિક જે છે એ વિચારો પણ રજૂ થયેલા છે.